સાક્ષી નથી રહેતું. પછી જ્યાં પાસે અવતાર લે ને એ બધો વ્યવહાર ચાલુ છે. આ વ્યવહાર બધો ભૂલાય. એ બધાને લાગુ પડે. આપણે પેલા ત્યાં રહીશું તો ખરી છે કોની યાદ? આપણે અહીંયા આવ્યા છીએ પેલા આવ્યા નથી. આપણા ઘણા અવતાર થઈ ગયા છે. પણ એ કુદરતનો એવો નિયમ જ છે કે દેહ છૂટે એટલે બધી ઇન્દ્રિયો લઈ પામી જાય. મનની સ્થિતિ નથી રહેતી. આ કાયદો નરસિંહ મહેતાને લાગુ પડ્યો. નરસિંહ મહેતા એટલું યાદ હું હારું કાંઈ કામે આવ્યો છું, પણ હું કામે આવ્યો છું યાદ નથી આવતું. એટલે કાંઈ બોલે નહીં. કાંઈ જેમ જેમ દિવસ રાત મંદી વાતો થયો એના માવતર કે છોકરો મોંઘો કર્યો છે. ફરી કર્યું આ કદાચ ભગવાન દીકરો ન દીધો તો આ મોંઘા પહેરો ને હાજર છે કોણ? એનો ભાઈ તો દીવાન થઈ ગયો એ તો છે ને હાજર. અને અમારી તો વૃદ્ધાવસ્થા છે. અમે વૈયા મારા રશિયાનું હાજર શું આમ બધા ઉપાધિ કરે છે. આમ 8 વર્ષ વૈયા ગયા. 8 વર્ષ સુધી નરસિંહ મહેતો બોલ્યા નહીં. યાદ નથી આવતું શું કર બોલે. પછી વૃદ્ધ નાગર હતા ને એને દામોદર મહારાજને કીધું ભાઈ જો તમારો નરસિંહ છે ને એ 8 વર્ષનો થયો અને આપણા 20 વર્ષમાં જન્મ છે ને આપણે એને જનોઈ દેવી જોઈએ. બ્રાહ્મણે 8 વર્ષનો છોકરો થાય એટલે જનોઈ દેવી જોઈએ. તો આને જનોઈ દો ને કે પણ આ મૂંગો બેરો છે એને ગાયત્રી મંત્ર કેમ દેવો? એ કે આપણે પાટીમાં લખીને બતાવી દેવું કે મારે હા એ તો આવે બીજું શું થાય. પણ આપણે 20 વર્ષનો જન્મ છે, આપણો કાયદો છે, આપણા ગરડાનો ધારો છે, 8 વર્ષનો છોકરો છે, જમે તો દેવી જ જોઈએ કે ભાઈ હવે પંચકેતો ધારો દઈ એ ભાઈ એને બળવો બનાવ્યો, માથે ચોટલીને ઢકો મોટો કરાવ્યો અને કાશીએ ભણવા ન જતો હોય એવું બધું પોશાક બળવો બનાવે. ખાખરાનો દંડ હાથમાં દે, ભાતું બાંધ્યું હોય અને આવું બધું સીન કરવો પડે. બળવો બનાવ્યો. આવી બધી વિધિ આવતી હતી. ભાઈઓ બહેનો બધા ગીત ગાતા હતા. આ બળવો તૈયાર કર્યો હતો. એમાં શું બન્યું? ઘરનાર માંથી ગોવિંદ રામજી નીકળ્યા, મરસિયાને જોડાએ આધા. ઘરનાર માંથી ગોવિંદ રામ સાધુ નીકળ્યા, મરસિયાને લાગ્યા પાયા. કોઈ જોગીરાજ નથી, એ કોઈ બાલુડા જોગી નથી. તો અમારે બીજે જન્મ થયો છે ને એટલે અમે એને જનો આપીએ. અમે વેર પોઢાવ્યો, અમે એને બળવો બનાવી. એ મૂંગો બેરો છે એને પૈયે લાગોમાં એ કોઈ જોગીરાજ નથી. ગોવિંદરાજ કે ના ના આ તો મૂંગાને પાછો મોટા કરે એવો છે, આ છોકરો મૂંગો નથી. અરે બાપા મારા અમે બ્રાહ્મણના દીકરા કઈ ખોટું બોલી તમે સાધુ પાસે ખોટું બોલાય. અમારે એ છોકરો 8 વર્ષનો થયો છે, મૂંગો બેરો છે, પણ અમારા નાચના રીત પ્રમાણે અમે જનોઈ આપી છે ને એટલે આવો વે ભડાયો છે. કોઈ નથી બાય આવ્યા. પેલા તારે જીભ છે? જીભ કઈ? હા જીભ. પેલા જીભ તો તારે છે, કેમ કામ મૂંગો છો? બોલ રાધેશ્યામ, રાધેશ્યામ બોલ. બોલ હા આટલું આવ્યું હાથું હો. અને ભાઈ રાધેશ્યામ ની શરૂઆત કરી. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ.
સાદો બધા ખુશી કે આપણા ગોવિંદ આપણા નરસિયાને બોલતો બાપુએ કરી દીધો. બાપુએ પરસો પૂર્યો. મહિના બાપુને પૈકે લાગવાનું. બાપા તો સારું કર્યું તમે નિરાશ મારા આ છોકરો 8 વર્ષ કે મૂંગો હતો અને તમે ઓળખો કરી દીધો. કે ભાઈ મેં બોલતો નથી કર્યો, એ તો ભૂલી ગયો હતો ને મેં એની યાદી આપી. મેં બોલતો નથી કર્યો, એ ભૂલી ગયો હતો ને એને મેં યાદી આપી. એને પરસો જ પૂર્યો તમે એમ કઈ કરો કોઈ નામ છો ભાઈ. પછી આપણા કુટુંબ બધા મહિના નરસિંહને બોલાવવાની કોશિશ કરવા. પેલા ભાઈ નથી તારે માટે કપડા કેવા સિવા બોલ તારે જમવું છે હું બોલ તને એવું રાંધી દઈ. રાધેશ્યામ સિવાય કઈ બોલે છે એટલે આલે લઈ ગયા રાધેશ્યામ એ તો આવી ગયું. બીજું આને આવડતું નથી બસ છતાં એના માવતર ખુશીથી આવો. અમારો દીકરો કાંઈ નહોતો બોલતો અને ભગવાનનું નામ બોલવા મળી ગયો તો એ ધન કર્યું. નામથી જીત શરૂ કરી. આપણે છોકરા બોલતા શીખે તો ભગવાન ના ન દેખા મમ્મી એવું બધું બોલે. ભૂલ રહી છે તોય કેવો ખાવો છો એમ કહીએ પણ ભગવાન થી શરૂઆત કરે એવા તો નથી. મેં તો એક જ ભગવાનના નામથી શરૂઆત જીભ કરી ત્યાં સુધી એમને રાખે. બોલો તો રામ નામ લેજો બાકી મૂન થી લેજો. જો ભગવાનનું નામ લેતા આવડે તો નામ લેજો નકર મૂન થી છાનમાં બેસજો. ભગવાનના નામ સિવાય બોલવું એ કઈ બોલવું વ્યાજબી નથી. આ રીતે નરસિંહ મહેતાએ રાધેશ્યામ ના સિવાય કઈ બોલ્યું નહીં. પણ આવું યજ્ઞ નહીં બન જ નહીં. બસ રાધેશ્યામ સિવાય બોલવાનું. છોકરા ભેગા રમે હોત પણ શબ્દ રાધેશ્યામ સિવાય બોલવાનું. આમ 15 વિભૂતિ એક દારૂ રાધેશ્યામનું ભજન કર્યું અને એમાં યજ્ઞ શું બન્યું? છોકરાના ભેગા નીકળ્યા બજાર, હવેલીમાં વૈષ્ણવ કીર્તન ગાયા. છોકરાના સાથમાં એ નીકળ્યા બજારે, હવેલીમાં વૈષ્ણવ કીર્તન ગાયા. છોકરા બધાએ આવા હવેલીમાં પ્રસાદ મળશે આપણને ક્યાં, પ્રસાદ મળશે આપણને ક્યાં. પણ બેટા દરસીના તો સામી સાંભળ્યા, ભક્ત ઘણા તો ઈ છે પ્રતિપાળ. બેટા નરસૈના તો સામી સાંભળ્યા, બેટા નરસૈના તો સામી. હા તો ભગવાનનો ભક્ત હતો એને ભગવાન થોડી હેરાન ન કર્યો. એ હવેલીમાં કીર્તનની જમાવટ છોકરા કે મળો આજ હવેલીમાં કીર્તન છે ને અહીંયા પ્રસાદ તો વેચશે. કીર્તન બંધ થાય ને એટલે પ્રસાદ વેચે ને છોકરા ગયા હવેલીમાં પ્રસાદનો આપણે લેવા દઈએ નથી. મેં તો એને ભેગો આ વૈષ્ણવે જે કીર્તન ગાતા હતા ને એમાં એને ધ્યાન ગયું કે મારું આવા કીર્તન તો મને આવડે ને એકાદ હું ગૌરવું. વૈષ્ણવે પોલો ખાધો અને જાન હેઠા મૂક્યા અને એને લઈ લીધા કે લ્યો હું ગૌરવું તમે જીવતા જજો. બોલે વૈષ્ણવ કે આ છોકરો શું કહે કે હું તમને કીર્તન ગૌરવું તમે જીવતા જજો. ક્યાં ભલે જીલ છું અને ભાઈ કીર્તન ઉપાડ્યું પોતાનું જ બનાવેલું. પોતાના નામ સવારું કીર્તન 1, 2, 3, 4 કીર્તન ગાયા પણ ઢાળમાં કોઈ ફેર નહીં, રાગમાં કોઈ ફેર નહીં. અને અષ્ટકાવ્યના કીર્તન અઘરા છે, વૈષ્ણવ લોકો ગાય છે.
બધી રાગ રાગણી હોય. યશકાવીના કીર્તન શ્યામ નરસિંહ મહેતા ગાયા. ત્યાં તો આખા ગામમાં વાયુ વેગે, અરે ભાઈ આ નરસિંહ મૂંગો ક્યાં? અરે હવેલીમાં 4 કીર્તન ગૌરાયા અને ઢાળમાં કોઈ ફેર નહીં. ને વૈષ્ણવ તો મોઢામાં આંગળી નાખી ગયા, આવા કીર્તન અમને નથી આવડતા, આવા કીર્તન મેં કોઈ સાંભળ્યા નથી, હાવ સાદા. પોતે બોલાવતો હું બનાવ્યું, હાવ સાદા જ હતા. આખા ગામમાં વાયુ વેગે વાત કરી ગયો. પેલા નરસિંહ તો કીર્તન ગાય, આ તો મહાન ભગત ભાઈ, એ એના માવતર ને પડી ખબર કે મારો નરસિંહ કઈ મૂંગો નથી. હવેલીમાં કીર્તન ગવડાવ્યા, પણ 2 માણસને એટલો બધો હૃદય ઉભરો આવ્યો. આહા, ભગવાને મને જોતો તો એવો દીકરો છે, એવા ખુશી, જયારે ખુશીમાં દેશ ઉઠ્યો. અતિ ખુશી એમ છો, બહુ ખુશી થાય ને હૃદય દઈ જાય. 2 માણસો હારે દેહને છોડી દીધો. બસ પ્રભુ, અમારી ઈચ્છા તમે પૂરી કરી, અમારું કામ પૂરું થઈ ગયું. આવો દીકરો તો મારે જોતો હતો. 2 જણા એટલા બધા રખમાં આવી ગયા અને હૃદય દઈ ગયું, સ્વર્ગવાસ થઈ ગયો. પછી પર્વત કાકા એના કાકા થતા હતા નરસિંહના, એને એનું બાવડું પકડ્યું. ભાઈ જો તું બોલતો થયો એટલે તારા માવતર તો બહુ ખુશીમાં દેહ છૂટી ગયો, પણ બેટા તું ઉપાધિ કરતો ને, હું તને ભણવા બહારીશ અને તને હવે મારે મોટો વિદ્વાન બનાવી દેવો છે. અને એને નરસિંહ ભણવા બેહાર્યો, પણ એટલી બધી ઘન શક્તિ, માસ્ટર કે તરત આવડી જાય. લખાયું નથી ને આવ્યું નથી. થોડા દીમાં તો કક્કા બરખડી આવડી ગયો. છોકરો હોશિયાર હતો, એને મોનિટર બનાવ્યો. એ હોશિયાર છોકરો એમાં મોનિટર બનાવે ને, નરસિંહને મોનિટર બનાવ્યું. તારે જો આ બધાને સરકારને નિશાળે રાખો ને તું મોનિટર, બહુ વાર. પછી તો નરસિંહ મહેતાને સાહેબ એમ કે નથી, આ ભાંગાગરા ગુણાકાર નો તારે 7 વખત લખી ને તો એટલું દર્શન કરતો આવી જાય. ભલે બાબુ, એટલે આવડે તો એકાદું ભજન લખીને જાય. જો સાહેબ, અરે આ નહીં, પણ સાહેબ આ હાથું છે. એ ભાંગાગર ગણો ફાયદો. રટો તો અક્ષર 2 રટો, 1 રરો ને બીજો મમો. અરે 2 વિનાના તો 52 બોબડ્યા, પછી ઘાટે નહીં આવે ગમો. તાળો નહીં મળે સાહેબ, આ કર્યા જેવું છે. ત્યાં તો કે મને ભણાવે એવો છે. હવે એને મોનિટર બનાવ્યું. પછી તો સાહેબ આગા પાછા થાય ને, છોકરા એ બધા ભેગા કરી આવો, હાલાવ ધૂન બોલો. સાહેબ આગા પાછા ક્યાંથી ને કઈ બદલ ને કીર્તન બહુ બાકી. સાહેબ કે હમણાં પરીક્ષા આવી છે, છોકરા બધા નપાસ થાય, આ નરસિંહ ભણતો નથી, ભણવા દેતો નથી, આને વળી મોનિટર બનાવ્યું, આનું કરવું. પછી કંટાળ્યા સાહેબ, નરસિંહ મહેતા બાવડું પકડી લઈ ગયા કાકા પાસે. એ કાકા, આને હું નહીં ભણાવું. કે કા? એ મને ભણાવે, એને ભણાવું એવી માત્ર વિદ્યા જ નથી. હું કઈ કહું તો આમાં પ્રશ્ન કરીને બીજા મને 2-3 પ્રશ્ન પૂછે. છોકરાને કોઈને ભણવા દેતો નથી, પોતે ભણતો નથી. ભાઈ તમે આમ તમારે ઘેર રાખો. કે ભલે ભાઈ મૂકી દે, એના બાઇકમાં ભણતર નહીં હોય. બધા એટલું નથી બધા ભણ્યા, લખતા વાંચતા આવડી ગયો. પછી તો નથી મતા તળાજામાં મંડળી ઉભી કરી, ભજન મંડળી. કોઈને ભજન હોય તો ત્યાં પોતાની મંડળી લઈને ભજન ગાવા જાય. કોઈ લોટી વસો કરતા ત્યાં કરે, કીર્તન કરી લોટી વસોનું કામ કરે. અને ભાઈ ભગત ની છાપ પડી ગઈ. કાકા કહેવાય આ છોકરો આમ રખડું થઈ ગયો અને આમ રહે તો આને દીકરી કોઈ નહીં દે, બીજું કોઈ. એના નથી તો કઈ કામ કે તો સારું હો કે કાકા આથી બીજું કયું કામ? આપણા કુળનો ઉદ્ધાર આમાં થાય એ કામ તો હું કરું છું. હવે નથી કોઈ વાત માને નહીં. આમ 18 વર્ષ થઈ ગયા નરસિંહ મહેતાના. પછી પર્વત કાકા છોકરા કેવા મને, બાપુજી નરસિંહભાઈ તમારું કયું કરે નહીં, તમે ખોટી મકાઈ કરો છો. એનો ભાઈ જુનાગઢમાં દીવાન થઈ ગયો, એને દઈ ગયો નહીં. એનો ભાઈ આપણો સુધાર છે. પર્વત કાકા કે બાપા નરસિંહ તો મને પ્રાણથી વાલો, એ રાજકારણીઓ મારા નરસિંહને નો હાથે, મને ખબર હોય. નરસિંહ તો મને પ્રાણથી વાલો છે.
હું ન્યા મૂકવા તો નહીં જાઉં. ઈ રાજકારણી નો હાથવે બાપા, છોકરાઓ તમને નો ખબર પડે, ઈ રાજકારણી છે, એનો ભાઈ નો હાથવે. પછી તો છોકરા કઈક ના ખીટાણે તો તમે નથી ભાઈ અહીં રહ્યો, અમે તો અમારા મામા ને વ્યા જઈએ, તમે એની જ કાંઈ કયા કરો. આ રીતે માંગરોળમાં બળદ કાકા ભણ્યા હતા એટલે છોકરા માંગરોળ વ્યા ગયા. એના મામા એને દુકાન નાખી દીધી. છોકરાઓ એટલે દુકાન નહીં, તમારા બાપો ભલે ત્યાં નરસિંહ ભેગો રહીએ, એ દુકાન માંગરોળમાં કરી દીધી ચાલુ. છોકરા વૈયા ગયા, નરસિંહ કઈ કામ કરે નહીં. બળદ કાકા ત્યાં કોકે એમ કીધું એમ કરો, નરસિંહને ભણાવી દો એટલે ઓલી 20 નોરી વળી છે ને લગભગ સુધરી જાય. અને વાતે હાલ ભણ્યા પછી ઘણા સુધરી ગયા. નો ભણ્યા ત્યાં એવા છોકરા ટોકતા હોય ને, ભણ્યા પછી એવા માકડ દઈ છે. એટલે આ વાત કાકાને કહે ઉતરી કે તમારો છોકરો જો રૂપાળો તો છે જ, ઓળી તમે પૈસે ટકે સૌ દુઃખી નથી, તમને દીકરી તો દે. એટલે હા તો એમ જ કરો. મંડ્યા ગોતવા તો કન્યા મળી ગઈ. પણ ક્યાંથી કન્યા મળી? વંથળી માંથી સુંદર કન્યા મળી ગઈ. માણેક બાઈ છે એનું નામ, વંથળી માંથી સુંદર કન્યા મળી ગઈ. માણેક બાઈ છે એનું નામ, સામે તું લગ્ન કરાને, નરસિંહનું તો થઈ ગયું કામ, નરસિંહ મહેતાનું તો થઈ ગયું કામ. એ મહેતા નરસિંહ ના તો સામી સાંભળ્યા જણાય છે પ્રતિકારા. મહેતા નરસિંહના એ સામી સાંભળ્યા, મહેતા નરસિંહના સામી વંથળીમાં બનેલ ગળેલ છોકરી રૂપાળી ગુણીવર છોકરી મળી ગઈ. માણેકબાઈ એનું નામ. બહુ ધામે ધમેથી લગ્ન કર્યા પણ નરસિંહનું થઈ ગયું કામ. બાઈ એટલી બધી એના મનને મળે એવી જ આવી ગઈ. નથી થાકી ગયો, પગ પગ દાબે. ફૂતા હોય તો પછી કીધું તમારા ભજન વાળા બરફમાં જાવ નહીં, તમે ભજન માં જવું. કાકા ખીજાણે ખાવું એ એવી જ મળી. આને રોજ તો કઈ નથી. અરે પણ માણેક બહુ તમે આને રખડ તો બંધ કરો ને, તમે હું આને ટેકો દો. પણ કાકા એ ભજન કરે છે, આપણા કુળનો ઉદ્ધાર એ કરે. હું એટલે બધું ઢેવડો કરે. આપણે કાકા ભજન કરીએ કેમ નથી? એ કરે એમ હું આપણે આડો કરવો જોઈએ. ભક્તિ છે ને એ આપણે કરવાનું સાધન છે કાકા. કે હાલે બહુ તો એને દેવી જ મળી ગઈ. અસીમિતાને તો મામ થઈ ગઈ. આમ 4 વર્ષ વીતી ગયા. 2 ફળાઈ પાય દીકરોની દીકરી. અને કાકા મુનાણા આને લગ્ન નું કર્યો હતા, એક હોશિયાર થયા. એ બધાને મારે ગુજરાવા હવે કરવું. કાકા મુનાણા એની વિશે લખ્યું છે, એક માંથી નર થઈ તો 4 થયા. પર્વત કાકાનો કરે વિચાર, એક માંથી નર થઈ 4 થયા. પર્વત કાકાનો કરે છે વિચાર, નથી એ કામ કઈ કરતો નથી. વડવાલાનો એનો વ્યવહાર, વડવારે લાગ્યો છે એનો વ્યવહાર. મહેતા નરસિંહના સામે જમૈયા, દક્ષણા કોઈ છે પ્રતિમાળા. મહેતા નરસિંહના સામે જમૈયા,
આ રીતે ભરત કાકા મુંજાણા આવે એક તો એક માંથી શિયાળ આવે બધા મારે ગજરાવા હવે કરવું શું? ત્યાં ગામના કહેવા માંડ્યા કે ભાઈ તમને બધે કોઈ અબજો ન દે, તમે એને વરાયો ભણાવ્યો એટલા સુધી તમે બહુ સારું રાખ્યું, અને હવે એમ કરો તમે એને જુનાગઢ મૂકી દેવાના ભાઈ પાસે. અને જુઓ ભરત કાકા અહીં એના સાગરી છે ને એ હક નથી લેવા દેતા, બધું નક્કી કર્યો નાની ખાઈ બધું નક્કી કર્યું આવું જ હોય. અને ઓલા જૂના ગામમાં જાય ને ત્યાં એનો કોઈ સાગરી ન હોય એટલે ઓટોમેટિક ધ્યાન દે. આ એના સત્સંગી છે ને એને જ બગાડ્યો છે, ઈ જ બધા નાને લઈ જાય છે ભજનમાં ડોય કીર્તનમાં. તમે એના ભાઈ પાસે જાઓ, એના ભાઈ થી કઈ થોડો ડર રહીએ અને વળી એના છોકરા પાસે ભણવાના સગવડ ત્યાં થઈ જાય અને આને પછી કોઈ હસવાનું ઓટોમેટિક ધ્યાન દે. ભગવત કાકે હાલું ઈ હાસું હો, અહીંના બધા સાગરીતો છે ને ઈ જ બગાડે સારા, આનું મંડળી થઈને એવું છે. અને જુનાગઢમાં મૂક્યા ને ત્યાં કઈ એને કોઈ સાગરીત ન હોય એટલે ઓટોમેટિક ધ્યાન દે. એટલે કીધું એલા નથી કાકા આજે હું તને જુનાગઢ તારા ભાઈ પાસે મૂકી જાઉં. કીધું હાલો. અને ભાઈ ઉપડ્યા દો. પર્વત કાકા ના સાથમાં નરસિંહ ભેળા લીધા એના બાળ પર્વત કાકા ના સાથમાં નરસિંહ ભેળા લીધા એના બાળ અમે દાખલ થઈને ભાઈ સામે જુનાગઢ બંશીધર નો ભાઈ તો ત્યાં લઈ ગયા. બંશીધરે કીધું કાકા સારું થયું તમે અટાણું મારા ભાઈ ને હાઈશું, તો મારે ભણતરમાં ખામી ન હોય એનો જુનાગઢ નો દીવાન થઈ ગયો, પણ જો એ મારા માવતર મરી ગયા કઈ તમે રસી નસ્યા ઉભો ને તો મારો એટલી ડિગ્રી મને ન મળે. કાકા અમે તો તમારા ઋણી થઈ, મારા ભાઈને હાચવો વરાયો ભણાયો, હવે તમે અહીં હોતો લખાઈ જાઓ. કે ના ભાઈ મારે છે ને માંગરોળમાં દુકાન છોકરાએ નાખી, દુકાન હારી આવે છે ને એટલે મારે હવે કઈ તળાગા નથી રહેવું, આ તારા ભાઈને તું હાચવી દે એટલે પછી મારે ઉપાધિ મટે. કે કાંઈ વધે કાકા હવે જો નથી અહીંયા આ સુપાથી કઈ નોકરી ગોતી દઈ અને છોકરા એના ભણશે ને આ ઘરનું કામ માલિકો છે, ઘરનું જાણવાનું કામ કરશે. સારું કર્યું કાકા, અમે તો તમારા ઋણીથી મારા ભાઈને ખૂબ હાચ્યો વરાયો ભણાયો. સારું કર્યું કાકા, તમે રોકાઈ જાઓ. ના ભાઈ મારે રોકાવું નથી, મારા છોકરાની દુકાન હારી હશે, હું રોકાઈ જાઉં. ભલે કાકા બે દી તમે દર્શન કરીને પછી ગન્નારમાં બધી દર્શન કરો અને નરસિંહ તમે બે ફરો ને પછી તમે જાય વાંધો નહીં, રોકાવો તો રોકાઈ જાઓ. કાકો દીકરો બધી ગુરુને હિખરી બધી ખૂબ ફર્યા. પછી કાકાએ રજા લીધી આવી ગયા. નથી મીઠો ગામમાં ગોતવા ભજન ક્યાં થાય છે એના વિના હોકતા જ નહીં. હવે અજાયનું ગામ બહુ ધ્યાન નહીં, એને એના વિના ફાવે નહીં, પણ જેને તે જોઈએ ને જડી જાય. આપણા ગામમાં કોણ દારૂ પાડતો હોય આપણે ખબર ન હોય, પણ આપણો મહેમાન આવીને પછી દારૂ પીતો હોય ને ગોતે, અને દારૂ પીને મહેમાન ઘીરે આવે તો ખબર પડી અમારો મહેમાન દારૂ પી જાય. આપણે ગામમાં થઈ પણ મહેમાન ગોતી લઈએ છો. જુગારમ તો એ જુગારી એમ ગોતી લે, ગંજારી હોય એ ગંજારી એની ગોતી લે, હવે નહીં ગોતી લે આપણે ખબર જ ન હોય એ ગોતી લે. એમ નથી મેતા ને બધાનો શોખ હિમીડા ગામમાં ગોતવા અને ઠેકાણું જડી ગયું. કેવું ઠેકાણું જડ્યું? જુનાગઢમાં દામોદર એક બ્રાહ્મણ
હરિહર ના જ્યાં પડતા હાથ જુનાગઢ માં દામોદર એક બ્રાહ્મણ હરિહર ના જ્યાં પડતા હાથ દિવસ ને રાત ભજન સત્સંગ થાય દિવસ ને રાત આપે તરસીના સામે ભક્ત ગણાઈ છે પ્રતિમા નરસૈના એ સામે નરસૈના સામે માણિકભાઈ તો બસારીને આ ઘરનું કામે છોડી દીધી. દીવાન છે બે બાઈઓ કામ વાળી રાખી હતી. માણિકભાઈ કે ભાઈ એટલામાં હું બધું કરી દઉં, તમે બાઈ રજા લીધી. માણિકભાઈ તો ઘરનું કામ વાળી કરવા, છોકરાને નિહાળમાં ભણવા મૂકી દીધા. નથી મીઠો મીઠો રખડવા, એ રખડતા ઠેકાણું ગણી. દામોદર મારે કરીને કોઈ બ્રાહ્મણ અને સાધુ સંતને રોટલા દઈને હરિહરના હાથ પાડે ને સાધુ સંતો બધા ત્યાં ઉતરે ને બધાને કીર્તનની જમાવટ કાયમ થાય. નસીને જોતું તેવું ગણી ગયું. એ ત્યાં સવા મહિનો કરવા ભજન ગાય મને મજા આવી. પછી તો નરસિંહ મહેતાની ભાભી હતા, એ કે તમારા નરસિંહભાઈ તમારા એમને બધી રેખડા કરે છે અને એને કઈ નોકરી કરતી ગયો નહીં, એટલે એને હોશિયારો જીવ નહીં, તમારી પાસે પૈસા માંગવા એના છોકરાને કાલે ભણતર વધતું જાય અને ચોપડા લેવા બધું તમારે પગારમાં પૂરું કરવું, એને કાંઈ નોકરી ગોતી નથી દેતા, રેખડા જ કરે છે. કે પણ મારો ભાઈ ભગત માણસ છે અને ભણ્યો નથી એટલે મારે નોકરી હું એને ગોતી દેવી. એના જેવું ગોતી દે નહીં, બાઈ ટકર ખાઈ એમ કરે. અને દીવાન છે એક દી નોકરી ગોતી. એલા નરસિંહ ભાઈ તને લખતા વાંચતા આવડે? હા, તો તારે માટે એક નોકરી અમે ત્યાર કરીએ. તારે બહુ જાદુ લખવાનું નથી. કે શું? કે આપણા રાજ તરફથી બાંધકામ ખાતું આવે છે, એમાં 40-45 મજૂર કામ કરે છે. તારે મજૂરની હાજરી ખાલી લખી, બહુ જાદુ લખવાનું નહીં, મજૂર કામે આવે ને હાજરી લખી દેવી અને તારો પગાર ચાલુ કરી દો. કે તો ભલે ભાઈ હું નહીં જાઉં. એટલે તો ત્યાં ગોઠવાઈ ગયા, બાંધકામ થતું હતું, ત્યાં મજૂરો મહિના સવારે કામે આવવા એટલે મુખ્ય મુકદ્દમ હતો, એ બધાને ઓળખે. સાહેબ લખો કાંદી મૂર્તિ આવ્યો, ત્યારે નથી તો 2 વખત રાધેશ્યામ લખે, રાધેશ્યામ રાધેશ્યામ. આ ધંધી કરશન આવ્યો, રાધેશ્યામ રાધેશ્યામ આવ્યો નથી, 2 વખત રાધેશ્યામ લખ્યું છે. આમ 15 સુધી લખ્યું. દીવાન સાહેબે વિચાર કર્યો આ મજૂર માણસો છે ને આપણે 15 પગાર ચૂકવી દેવો જોઈએ. એટલે ભાઈ તમે બધા આદર્યો આ તમને પગાર ચૂકવી દો, તમારે મહિનાથીનો પગાર ન પોવાય, તમે મજૂર માણસો છો ને એટલે મહિનામાં 2 હપ્તા તમારે અમને આપી લાવો, હાજરી પર બધાને આપી દઈએ. હાજરી પણ જોયું તો રાધેશ્યામ સિવાય કોઈને હાજરી ન મળે. દીવાન હું જાણે આ પગાર દેવો કોણ? એના પણ નથી આતે કેમ લખ્યું? પણ ભાઈ એમાં રાધેશ્યામ હતો તો જ ઘીરેથી આવ્યું, નકરી આવી ન હોય. એમાં રાધેશ્યામ હતા, એ મેં જોયું એટલે મેં નામ લીધું. અરે ગાંડા ભાઈ, આ નો લખાય, એનું જે નામ એના ફઈએ પડ્યું હોય એ નામ લખાય. કે એ તો ફઈ નો ફદેતો છે ભાઈ, એ તો નામ નાથ બનશે. આમાં ઘટોઘટમાં મારો નાથ બિરાજે છે, એને જોઈને મેં તો એ રાધેશ્યામ લખ્યું. બીજું હું કરું મોટા ભાઈ? દીવાની માટે અસર થઈ ગયો. આવા ભગતની પાસે કામ ન લેવાયો, આ પરમ ભક્ત છે. ઓલા મુકદ્દમ ને કીધું હવે બીજું હાજરી પર તમે બનાવી લો અને બધાને 15 પગાર દઈ દો અને આ હાજરી પર ફાડી નાખો, જગત મારી મસ્કરી કરી છે. આ દીવાન સાહેબના ભાઈએ કેવું લઈ ગયું, એને રદ કરી નાખો. જા ભાઈ તું તારે રખે, તાર નોકરી કરી. અહીં ભાભી ને મળી ખબર, ભાભી બી નાખી દો. લે એવી સારી નોકરી મળી હતી, એટલું નથી કરવું જોઈએ, હાવ રખડવું છે, તમારા પગારમાંથી પૂરું કરવું.
ભાઈ હવે ભગત માણસ છે, હું બીજી નોકરી એના જેવી કઈ ગોતી નહીં, કાયમ ટકટક કરે. હવે ભાઈ કે પીવાનું જાણે હવે શું કરવાનું, તા યાદ આવી એ નથી અહીંયા કે શું તને ચોખતા તાજવા તોલામાં ખબર પડે ન કરે, બે છોકરાનો બાપ છું, મને ન ખબર હોય, મને કાંટા ચોખતા બધું આવડે. કેમ કે આ મોડું વર્ષ છે ને એટલે રાજ તરફથી ગરીબ માણસને અનાજ મફત દેવાનું છે, એટલે તારે પૈસા કઈ લેવાનું નથી, હું ચીઠી લખીને મોકલું એટલું અનાજ તારે જોખી દેવું, અને એ ચીઠી છે ને એ તારમાં નાખી દેવી, એટલે હિસાબ અમારે કરવાનો, તારે એમાં લખ્યું એટલું અનાજ જોખી દેવું, કોઈ પૈસા કઈ લેવાનું નથી, ઘરમાં તો આપણે રાજકારણ કરવાનું નક્કી થયું છે. કે ભલે એ બે તાજવા ટોલા લઈને બે ગયા, ચીઠી આવી ભાઈ આ ભાઈને 5 મણ બાજરો દેજો, ના 5 શેર બાજરો દેજો, 5 શેર જોખી દીધો. વળી બીજી આને 10 શેર દેજો, આને 15 શેર દેજો, આને ઘરમાં તમે આવું બધાને હરખું દેવાય. આ ભાઈ હું પણ ધર્મમાં આમ કામ કરતા છે. એમાં એક મણની ચીઠી આવી કે આ ભાઈને મણે દેજો, કે આ બરોબર, પછી મણ ટીંગળ્યું આવ્યો નથી, મને દેખ્યું નથી, પછી 5 શેર વધી મણ સંવાદ